આજે ધર્મેશને જૂનાગઢ થોડું કામથી જવાનું છે એવું સાંભળી મારા મનમાં તો હરખ જ માતો ન હતો, કેમ કે જૂનાગઢ એટલે મારું પિયર. જુઓ તો ઓજત નદી બંને કાંઠે વહે છે. ઓજતને પાર કરી અમે ફાઇનલી પહોંચ્યા જૂનાગઢ મારા ઘરે. ગુલાબની ખૂબસૂરતી પણ ફીકી લાગે છે જ્યારે તારા ચહેરા પર મુસ્કાન ખીલી ઉઠે છે. માં, બસ આમ જ ખુશીઓથી ખીલેલો રહે તારો ચહેરો, કે તને ખુશ જોઈને મારું દિલ પણ ખુશીથી ખીલી ઉઠે છે. તો આવી માં મારી માં પાસે જઈને હું પણ ખૂબ ખુશ થઈ ગઈ. મમ્મીના હાથના શેકેલા ઓરા ખાધા. પછી મમ્મીએ અમારા માટે દાબેલીનો મસાલો બનાવ્યો અને મેં દાબેલીના પાઉં શેકી લીધા. અને હવે સ્પેશિયલ કારીગરનો વારો છે. એને બધું તૈયાર કરી દીધું એટલે ધર્મેશ એકદમ સરસ રીતે દાબેલીનો મસાલો ભરી અને દાબેલી બનાવે છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવી દાબેલી બનીને એકદમ તૈયાર છે. પછી અમે બધા સાથે જમવા બેસી ગયા અને મમ્મીના ઘરે જાજી બધી વાતો કરી. ખૂબ જ સરસ ટાઈમ વિતાવ્યો. આવા જ વ્લોગ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.